તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોનો મગફળીનો પાક બરબાદ થઈ ગયો છે, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે સર્વે કરવા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિવિધ ગ્રામ્ય વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। તેમણે કુછડી, પાલખડા અને વિસાવડા તથા મોઢવાડા સહિતના ગામોની મુલાકાત લઈને પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું। ખેડૂતોએ જણાવ્યું કે તેમને રાહત પેકેજ જાહેર કરાય, જ્યારે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સરકાર ખેડૂતોને રાહત પેકેજ આપવા કટિબદ્ધ છે। ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા, પાથરા કરેલા છે, એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોની પડખે ઊભું રહેવાનું છે અને વહીવટી તંત્રને પણ એ જ પ્રકારે સૂચના આપી છે। આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ આપણે વિનંતી કરીએ કે વહેલી તકે આજે સર્વેમાં બાપભાઈ તથા અર્જુનભાઈને આવ્યા હતા, વહેલી તકે સારામાં સારું પેકેજ કે જે એક વીઘે અંદાજે 15,000 જેવો ખેડૂતોને ખર્ચ છે, કમસે કમ 15,000 ખર્ચ મગફળીમાં એક વીઘે થાય છે, એનાથી પણ વીઘે વધારે વળતર આપે અને ખેડૂતોને મદદ કરે। બાકી ખેડૂતો પાસે ઘાસચારા માટે કંઈ બેસ્યું નથી। હવે અન્ય સમાચારો પર નજર કરીએ। વડોદરાથી સમાચાર। અહીં દહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત। ગોરવા વિસ્તારમાં દહેજ ઉત્પીડનનો બનાવ સામે આવ્યો। 26 વર્ષીય પૂજાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। પતિ અને સાસરિયા તરફથી સતત દહેજની માંગણીથી ત્રાસીને આપઘાત કર્યો। મૃતકના પરિવારે સાસરિયા પક્ષ પર દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો। પતિ અને સાસરિયા સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ। वो उसको 2-3 महीने से ज्यादा प्रताड़ित कर रहे थे दहेज के लिए। वो बोल रहे थे कि हमको यहाँ पर घर लेना है, इसलिए वो 10 लाख रुपए की मांग कर रहे थे। अभी लड़की दीपावली के टाइम पे घर पे आई थी, वो थोड़ा हमको उसने बताया, वो बहुत रोई भी, लेकिन हमने उसको समझा बुझा के यहाँ भेज दिया कि अगले महीने में तुम्हारा पैसे का काम कर देंगे। शादी के टाइम पे भी हमने उनको 4-5 लाख रुपए का गहना लेके दिया है, फिर भी अभी वो घर खरीदने के लिए हमारे पास 10 लाख रुपए की मांग कर रहे थे। लड़की नहीं बोल रही जाने के लिए, मैं नहीं जाती, बोले मेरे को पैसे दे दो, नहीं तो मैं नहीं जाती। हमने उसको समझा बुझा के भेजा। उसके पति के साथ में यहाँ पर आया, वो 4-5 दिन हुए और उसकी ऐसी घटना होगी। उसका तो ऐसा कोई इंटेंशन ही नहीं रहेगा कि वो सुसाइड कर सकती है। उसको जरूर कोई ना कोई टॉर्चर किया गया होगा, कुछ ना कुछ किया होगा।